માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ધાબાવાળું મકાન છે ત્યાં બરાબર એની છત ઉપર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સાંજે સ્ટાર્ટિંગ કરેલો છે, મતલબ કે 6 વાગ્યે બરાબર। અને આજની તારીખ છે 30/5/2026। વ્લોગ વિડીયો સાંજે 6 વાગ્યે સ્ટાર્ટિંગ કરેલો છે। તો આજે તો અડધો કલાક પણ વહેલો સ્ટાર્ટિંગ કર્યો, જેટલું બને એટલું આપણે વ્લોગ વિડીયો જે છે મિત્રો વહેલો સ્ટાર્ટિંગ કરીએ છીએ બરાબર। તો આજનો વ્લોગ વિડીયો આપણે જે ધાબાવાળું જે મકાન છે એની છત ઉપર કે આપણે એનો ધાબા પર બરાબર ત્યાં વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરેલો છે। તો આજે તો મિત્રો વહેલા વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો। આમ તો દરરોજ આપણે મતલબ કે આપણે હમણાંના જે વ્લોગ વિડીયો જે છે ને એ મતલબ કે સાંજના મોટા ભાગના વ્લોગ વિડીયો શૂટિંગ થાય છે બરાબર। તો વ્લોગ વિડીયો જે છે મોટાભાગના સાંજના વ્લોગ વિડીયો શૂટિંગ થાય છે। કારણ એનું એક જ છે કે આપણા ઘરનું મકાનનું જે પ્લાસ્ટરનું કામ છે મિત્રો એ અત્યારે ચાલુ છે। અત્યારે નથી ચાલુ પણ મતલબ કે ઘરનું કામ ચાલુ છે, એના કારણે આપણા જે વ્લોગ વિડીયો જે છે એ થોડા મતલબ કે સાંજના સમયના આવે છે બરાબર। તો સાંજના સમયના વ્લોગ વિડીયો આવે છે અને અત્યારે આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરી દીધેલો છે સાંજે 6 વાગ્યે। તો આવી ગયેલા આપણું જે ધાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર બરાબર। તો સાંજનો સમય થયો હતો અને સાંજે મતલબ કે કાલે સાંજે મેચ હતી ખરા બરાબર। તો મિત્રો કાલે સાંજે આપણે ગુજરાત અને બીજા કયાની મેચ હતી મને ખબર નથી, મને મેચ જોવાનો ઇન્ટરેસ્ટ નથી બરાબર। તો મેચ હતી બરાબર, આપણું ગુજરાત જીત્યું એવા કહેતા હતા બધા છોકરાઓ બરાબર। આપણું જે મકાન જે છે ધાબાવાળું બરાબર એની છત ઉપર અહીંયા હમણાં હું જે જગ્યા પર ઊભો છું ત્યાં જ બધા મતલબ કે ઘરોના છોકરાઓ બધા ભેગા થયા અને લેપટોપની સાથે કનેક્ટ કર્યું આપણે હોમ થિયેટર। તો હોમ થિયેટર કનેક્ટ કરી અને બધા વગાડતા હતા, આપણે વગાડતા આવતા મતલબ કે મેચ જોતા હતા બરાબર ફૂલ વોલ્યુમની સાથે। કારણ કે લેપટોપનો જે અવાજ હોય તે થોડો ડીમ હોય એના કારણે આપણે હોમ થિયેટર જે છે એની સાથે મતલબ કે જોઈન્ટ કર્યું અને પછી મેચ જોઈ બરાબર। ગુજરાત અને રાજસ્થાન કે કયા નહીં હતી મને કંઈ કશું ખબર નથી, પણ ગુજરાતની કોકની સાથે મેચ હતી એવું કહેતા હતા બધા જોતા હતા। અને આપણને તો સમય મળતો નથી બરાબર, એડિટિંગ હાથે થોડું બધું વિડીયોનું હાથે બીજું ઘણું બધું કામ છે। તો એના કારણે આપણે બ્લોગ વિડીયોનું મતલબ કે ઘણું બધું કામ હોય, બીજું બધું હાથે બીજું પર્સનલ કામ હોય બરાબર। તો એના કારણે આપણે મેચ જોવાનું, મને તો મેચ જોવાનો પસંદ જ નથી બરાબર પહેલાંથી, અને ઇન્ટરેસ્ટ પણ નથી લેતો। હા, કદાચ કોઈ વાર ક્રિકેટ હાથે રમી લઈએ ઘરે આમ તેમ બરાબર, બાકી મને તો કંઈ કશાનો ઇન્ટરેસ્ટ નથી એમાં બરાબર છે। તો હા, હોમ થિયેટર ઉગાડીને ખોલીને જોઈએ આપણે આ બાજુ પિયાનો છે બરાબર। મિત્રો આ જે હોમ થિયેટર છે ને એનાથી આપણે કનેક્ટ કરી અને બધા જે ઘરના જે ફળિયાના જે છોકરાઓ છે એ બધા છોકરાઓ એકસાથે બધા ઘરે ભેગા થયા આપણા ઘરે બરાબર। અને આ હોમ થિયેટર છે જો બરાબર। લેપટોપ જે છે એ વ્યાન લીધા હતા બરાબર સાંજે ને સાંજે, કારણ કે અહીંયા તાપનું રહેવા દેવાય મતલબ કે રહેવા જ નહીં દેવાય બરાબર। અને હા, બધા મોજ કરી બરાબર, બધા ગુજરાત જીત્યું એટલે બધા બહુ ખુશમાં હતા સાંજે બરાબર। તો હું તો નીચે હતો, વિડીયોને આતે એડિટિંગ કરતો હતો અને કીધું કે આપણું ગુજરાત જીતી ગયું, તો આપણને પણ બહુ ખુશી થઈ બરાબર। તો મેચ હતી અને આપણું ગુજરાત જીતી ગયું એટલે ખૂબ ખુશીની વાત કહેવાય બરાબર। અને મતલબ કે હવે જે ફાઇનલ કે શું છે મને કંઈ ખબર નથી, પાછી કંઈ મેચ છે એવું કહેતા હતા બધા છોકરાઓ બરાબર। તો મેચ છે પાછી, તો કોની સાથે છે એ આપણને ખબર નથી બરાબર। તો પાછી મેચ છે એટલે પાછા અહીંયા આ જ જગ્યા પર જે છે બરાબર, આ જ જગ્યા પર અહીંયા બરાબર બધા જે છોકરાઓ છે મિત્રો એ બધા એક સાથે ભેગા થઈ અને મતલબ કે મેચ જોવે રાત્રિનો સમય બરાબર। રાત્રિ મેચ ચાલુ થાય, ગમે ત્યારે મેચ ચાલુ થાય એટલે બધા ફળિયાના છોકરાઓ જે છે અહીંયા ભેગા થાય અને ભેગા થઈને બધા શાંતિથી મેચ જોવે લેપટોપની અંદર, એટલે બધા ભેગા હોય તો મેચ જોવાની મજા આવે બરાબર। તો એ બધી વાત છોડો બરાબર, કારણ કે અત્યારે તો બધું વરસાદ ને તે બધું વાતાવરણ હવે પાછું વાતાવરણ જે છે થોડું બદલાતું જાય છે બરાબર। તો વાતાવરણ એવું બદલાય છે કે સવારની અંદર કદાચ વરસાદ આવે એવું થઈ જાય અને બપોર પછી પાછો તાપ ઉગડી જાય, અને કાં તો સાંજે પવન ચાલુ થઈ જાય તો મતલબ કે ખતરનાક જ બરાબર, ફૂલ જ પવન ચાલુ થઈ જાય એટલે ગોળા ચોણકે બરાબર। ગામડાની ભાષાની અંદર કહીએ તો પવનના ગોળા જે હોય
એ મતલબ કે સુસવાટા જેવા મારે બરાબર પવનના, તો પવન પણ જોરદાર આવે બરાબર. અને અત્યારે તો આપણે ઢાબા પર છીએ, મસ્ત મજાનો ઠંડક ઉપરનો સાંજનું વાતાવરણ આ બધું જુઓ બરાબર. અને સૂરજ પણ આથમ આવ્યો, ફરી એકવાર તમને બતાવું બરાબર. આ બધું એટલું બધું નહીં દેખાય, કેસરી દેખાશે તમને બરાબર છે. તો મિત્રો સાંજનો સમય છે, મસ્ત મજાનો ઢાબા પર ઠંડો પવન આવતો હતો. તો થયું કે આજે તો આપણે બ્લોગ વિડીયો જે છે આપણું જે ઢાબાવાળો મકાન જે છે ત્યાં શૂટિંગ કરવો છે બરાબર. તો ઘરનું કામ જે છે એ થોડા સમયની અંદર ટૂંકની જ અંદર પતી જશે. તો આપણા બ્લોગ વિડીયો જે છે પછી પાછા અલગ સમય પ્રમાણે અલગ અલગ રીતે બરાબર અલગ અલગ અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો આવી જશે બરાબર છે. અને હા મિત્રો, ખાસ કે આપણે અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને વાતાવરણ ગમે ત્યારે મતલબ કે પલટો મારી જાય બરાબર. ગમે તે સમયે બરાબર પલટો મારી જાય એનું કોઈ નક્કી નથી હોતું. ક્યારેક વાવાઝોડું સાથે વરસાદ પણ આવી શકે અને ક્યારેક બરાબરનો જે છે ઉનાળાનો તાપ પણ કાઢી શકે બરાબર. તો વરસાદ આવવાની સંભાવના થોડા દિવસોની અંદર આવશે બરાબર. વરસાદ તો આવવાનો મતલબ કે વાતાવરણ ધીમી મતલબ કે બદલાતું જાય છે બરાબર. સમય પ્રમાણે બરાબર છે, બધું બદલાતું જ જશે. સમય કોઈ એનાથી રોકી શકાય નહીં બરાબર. તો મિત્રો હવે પાછું મેં તમને આગળનો જે બ્લોગ વિડીયો બનાવ્યો હતો એક કે અથાણું, કેરીઓનું અથાણું બરાબર. તો અથાણું ખાવાની ફૂલ મજા કરો. આપણે ઘરે પણ બનાવ્યું છે, લગભગ 20 કિલો જેવું બનાવ્યું છે બરાબર. 20 કિલો જેવું અથાણું બનાવ્યું છે. તો અથાણું આપણે પણ બનાવ્યું, તો થયું કે સ્પેશિયલી વ્લોગ વિડીયો શૂટિંગ કરી લઉં એમ બરાબર. તો અથાણું આપણે બનાવી દીધું છે 20 કિલોનું બરાબર. તો તમે બનાવ્યું કે નહીં એ કમેન્ટની અંદર જણાવતા કે કમેન્ટ સારી એવી કરતા જજો બરાબર છે. તો અથાણું ખાઓ, મીડિયમનું ખાજો પાછા, નહીં તો તબિયત બગડી જશે બરાબર છે. તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે એટલે આપણે આટલે જ પૂરો કરીએ છીએ ટૂંકમાં જ બરાબર. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણા બ્લોગ વિડીયો નવી અપડેટ સાથે, નવા બ્લોગ વિડીયો, નવા લોકેશનો સાથે સવારે 7 વાગે બ્લોગ વિડીયો આવી જશે. ધમાકેદાર સામાજિક આધારિત પરિવાર એક પરિવાર મતલબ કે પરિવાર સાથે મળીને બ્લોગ વિડીયો જોઈએ એવા બ્લોગ વિડીયો આવી જશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.